તો ગયા વીકમાં આપણે ગુજરાતીની અંદર 11મા ધોરણના સંદર્ભમાં કર્તરી અને કર્મણી વાક્ય રચનાઓ પર વાત કરવાની હતી. એમાંથી કર્તરી વાક્ય રચના ઉપર આપણે વાત કરી, કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે, શું પૂછાય છે અને એની કેવી રીતે તૈયારી કરવાની છે. આજે આપણે કર્મણી વાક્ય રચનાઓ પર વાત કરવાના છીએ. થોડી પદ્ધતિમાં ફેરફાર કર્યો છે, પ્રયત્ન કર્યો છે ટેકનોલોજીની વધારે નજીક જવાનો. તમને પણ થોડી મદદ મળે, મને પણ થોડી સરળતા રહે ભણાવવામાં, એટલા માટે આપણે થોડી નવી એપ્લિકેશનો લાવ્યા છે, થોડા નવા સાધનોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ શક્ય છે કે શરૂઆતના એકાદ બે વિડીયોની અંદર મને અને તમને થોડી તકલીફ જણાય, પણ ધીમે ધીમે એમાં આપણે વધારે સારું કરી શકીએ એવો આપણો પ્રયત્ન છે. તો કર્તરી વાક્ય રચના બાદ આપણે હવે જે આજે કર્મણી વાક્ય રચના ઉપર જવાના છીએ એના ઉપર મારે તમને આખી આજે વાત કરવાની છે. તો કર્તરી, કર્મણી અને ભાવે આ ત્રણ પ્રકારની જે રચનાઓ છે એના ઉપર આપણે જે વાત કરીએ છીએ. તો કર્તરી વાક્ય રચના જે છે એમાં આપ સૌ જાણો છો કે કર્તરી વાક્ય રચના એ મોટા ભાગે કર્તાને અનુસરતી હોય છે. એના ઉપર આપણે છેલ્લે વાત કરી. તો શું છે કર્તરી પ્રયોગો? તો એનો એક મહત્વપૂર્ણ જે શબ્દ હતો અથવા મહત્વપૂર્ણ જે વિષય હતો એની અંદર એ આ છે કે એ કર્તા જે છે, એટલે કે ક્રિયા, જે કર્તરી વાક્ય પ્રયોગો છે એ હંમેશા કર્તાના એ લિંગ અને એનું વચન ને અનુસરે છે, એટલે એ મુજબ એ બદલાય છે. ઉદાહરણ તરીકે અહીંયા જે છે કર્તાના અર્થમાં એ હું છે, એટલે કે હું કરતા છું. તો હું લેખન કરું છું એ મુજબ એનું ક્રિયાપદ બદલાયું. તું લેખન કરે છે. અહીંયા પણ આ જે કર્તા છે તું અને અહીંયા કર્તા છે હું, આ બંને, અને એ જ મુજબ અમે, આ બહુવચનનું રૂપ છે એટલે વચન બદલાયું, એક વચન બહુવચનના આધારે. તો એના બદલે અહીંયાનું ક્રિયાપદ બદલાયું કરીએ. તો તમે જુઓ કે આપણે કર્તરી વાક્ય રચનામાં છેલ્લે આ જોયેલું કે કર્તા અને ક્રિયાપદ એ એકબીજા સાથે જોડાયેલું હોય છે. આને આપણે એ કર્તરી વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જે વાત કરવાની છે એ છે આજે કર્મણી. સેમ એનાથી જુદું છે. આ વાક્યમાં કર્તા પદ બદલવાથી ક્રિયાપદ ફેરફાર પામ્યું આ કર્તરીમાં, પરંતુ કર્મના પ્રયોગમાં ક્રિયાપદો, બે શબ્દો અહીંયા ખાસ યાદ રાખજો કે કર્મનું લિંગ અને કર્મનું વચન આના આધારે પરિવર્તન પામે. વચન એક વચન બહુવચન હોઈ શકે, લિંગ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંનું રૂપ હોઈ શકે. અહીંયા તમે જોશો કે અહીંયા ત્રણે ત્રણમાં કર્તા એક જ છે. જો અહીંયા મેં અને મેં એક જ કર્તા છે મારા રૂપ. કર્મ ત્રણેયમાં બદલાયું. કાગળ લખ્યો આ ક્રિયાપદનું રૂપ બદલાયું, કેમ કે અહીંયા કર્મ જુદું છે. સેમ એ જ રીતે અહીંયા તમે જોશો તો મેં પુસ્તક લખ્યું આ કર્મ થયું, અને પુસ્તકને કારણે થઈને, એટલે કે પુસ્તક રૂપી કર્મને કારણે થઈને અહીંયા આ જે લખ્યું છે એ ક્રિયાપદ બદલાઈ ગયું. અહીંયા લખ્યો, અહીંયા લખ્યું. એ જ પ્રકારે આપણે આગળ જોઈશું તો મેં ચોપડી લખી, ચોપડી સ્ત્રીલિંગ છે એટલે મેં ચોપડી લખી, પુસ્તક લખ્યું નપુ અને કાગળ લખ્યો પુલ્લિંગ. તો જ્યાં અહીંયા હું લેખન કરું છું, તે લેખન કરે છે, અમે લેખન કરીએ છીએ. તો કરું, કરે અને કરીએ એ કર્તાના આધારે બદલાયું. એ જ પ્રકારે અહીંયા પણ તમે જોશો તો કાગળ લખ્યો, પુસ્તક લખ્યું, ચોપડી લખી. તો લખ્યો કાગળ કેવું પુલ્લિંગનું રૂપ છે, પુસ્તક લખ્યું પુસ્તક કેવું એ નપુનું રૂપ છે, અને મેં ચોપડી લખી
સ્ત્રીલિંગનું રૂપ છે. તો આ વાક્ય કર્મના આધારે ક્રિયાપદે પોતાનો બદલાવ કર્યો. ત્યાં કર્તાને ઉપર અહીંયા આપણે જોઈશું તો કર્તાના આધારે ફેરફાર થાય છે. અહીંયા આપણે જોઈએ તો કર્મના આધારે ફેરફાર થાય છે. અહીંયા કર્મ સમાન હોવા છતાં ક્રિયાપદ બદલાયું, અહીંયા કર્તા સમાન હોવા છતાં ક્રિયાપદ બદલાયા. આનો અર્થ એવો થાય છે કે જ્યાં કર્તાને અનુસરીને ક્રિયાપદો રચાયા હોય એ હંમેશા કર્તરી વાક્ય છે, અને જ્યાં કર્મને અનુસરીને ક્રિયાપદો બદલાયા હોય એ હંમેશા એ કર્મણી વાક્ય છે. હવે આ બંને તફાવતો જોયા બાદ હજી આની સાથે એક આપણે જે વસ્તુ જોવાની છે એ આ પ્રકારની છે કે કર્તરી અને કર્મણીની રચનાઓ જોયા બાદ આપણે હવે એક ભાવે પ્રયોગને પણ સાથે સાથે જોવાના છે. એ આપણે જોઈશું તો આપણે વધારે સારી રીતે આપણે સમજી શકીશું. તો ભાવે પ્રયોગને જોતા પહેલાં તમે જો કે વાક્યના કર્તા અને કર્મના લિંગમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો એવા છે જે ફેરફાર પામતા નથી. આવી રચનાઓને ભાવે રચના કહેવાય છે. અહીંયા બરાબર જોજો, હાલમાં આપણે કર્તરી કર્મણીમાં ફેરફાર નથી કરતા. આ ત્રીજો જે વાક્ય રચનાનો પ્રકાર છે ભાવે પ્રયોગ, માત્ર એની વાત હાલ પૂરતા કરીએ છીએ. વાક્યના કર્તા, ત્યાર પછી કર્મ અને લિંગના એટલે કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી. આવી જે રચનાઓ છે આને ભાવે રચનાઓ કહે છે. એટલે કર્તરી કર્મણી બરાબર તમે સમજ્યા હશો તો તમે બે વસ્તુઓ તો બરાબર સમજી ચૂક્યા છો કે કર્તા કોને કહીએ છીએ અને કર્મ કોને કહીએ છીએ. આ કર્તા અને કર્મના સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુ એટલે કે એના વચનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર, લિંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય અથવા તો એનું એક વચન અને દ્વિવચન, બહુવચન વગેરે પ્રકારના વચનમાં કોઈ પણ ફેરફાર થાય. યાદ રાખજો કે ગુજરાતી ભાષામાં એક વચન અને બહુવચન છે. સંસ્કૃત એક ભાષા એવી છે કે જેમાં દ્વિવચનનું રૂપ પણ છે, પણ આપણા માટે અહીંયા એ મહત્વનું નથી. હાલ પૂરતું કે કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ, આ તો પણ શબ્દ બહુ મહત્વનો છે. તો પણ અર્થાત કે સામાન્ય વાક્યો જે છે એમાં કર્તાના પરિવર્તન સાથે ક્રિયાપદો ફરે છે એટલે કે કર્તરી વાક્યો, જે મોટા ભાગે ગુજરાતી ભાષામાં પ્રયોગ થાય છે. કેટલાક વાક્યો એવા છે કે જેમાં કર્મને આધારે ક્રિયાપદમાં ફેરફારો થાય છે તો એ કર્મણી વાક્ય છે. પરંતુ આ બંનેમાં ફેરફાર થાય તો પણ ક્રિયાપદમાં ફેરફાર ન થાય આવી જે રચનાઓ છે આને આપણે ભાવે પ્રયોગ કહીએ છીએ. ઉદાહરણ તરીકે તમે જોશો કે રમેશને વાંચવાનું છે, રમેશને વાંચવાનું છે. અહીંયા તમે જોશો કે રમેશ પુલ્લિંગ છે એટલે કે કર્તા જે છે આપણો એ અહીંયા પુલ્લિંગના રૂપમાં છે. એટલે આ આપણો કર્તા એ રમેશ એ પુલ્લિંગ છે. બીજી તરફ સરલાને વાંચવાનું છે એ આપણી સ્ત્રીલિંગનું રૂપ છે, આ પુલ્લિંગનું રૂપ છે. છતાં અહીંયા જે આ ક્રિયાપદો છે એટલે વાંચવાનું છે, અહીંયા પણ વાંચવાનું છે, આ બંનેમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે ન તો આ વાક્ય તમે કર્તરીનું કહી શકો છો, ન તો આ વાક્ય તમે કર્મણીનું કહી શકો. આ ભાવે વાક્ય રચના છે. ત્યાર પછી એક નપુનું રૂપ તમને પણ આપ્યું છે. તમે જુઓ કે બાળકે વાંચવાનું છે. આ બાળક છે એ નપુ, બાળક કેવું એવું આપણે પૂછીએ છીએ એટલે નપુનું રૂપ છે. એટલે રિંગ નપુનું છે તો પણ વાંચવાનું છે. હવે તમે જોશો કે કર્મમાં ફેરફાર થાય. અહીંયા જો કર્મ છે, વિશ્વનાથે કહે છે કે ક્યાં જવાનું છે? ખેતરે જવાનું છે. આ ખેતરે જવાનું કર્મ થઈ રહ્યું છે. તો ખેતરે જવાનું, ખેતર કેવું એટલે નપુનું રૂપ છે. ત્યાર પછી ફરી પાછું ડુંગરે કોને જવાનું છે? બહેને, સ્ત્રીલિંગ એટલે બહેન, સ્ત્રી. ડુંગર શબ્દ છે એ પુલ્લિંગનો શબ્દ છે. તેમ છતાં ત્યાં જવાનું રહ્યું એટલે ખેતર એ નપુનું રૂપ હતું તો પણ ક્રિયાપદ એ જ પ્રકારે રહ્યું છે.
ડુંગર એ પુલ્લિંગનું રૂપ છે કર્મની અંદર, તો પણ જવાનું રહ્યું છે. અને ભાઈએ કોલેજ જવાનું છે. કોલેજ કેવી એવું તમે પૂછો છો, એટલે કોલેજ એ સ્ત્રીલિંગનું રૂપ છે. એટલે કર્મની અંદર સ્ત્રીલિંગનું રૂપ આવતું હોવા છતાં પણ ક્રિયાપદમાં કોઈ ફેરફાર આવ્યો નથી. આ 3 વાક્ય રચનામાં બરાબર જોજો કે અહીંયા આપણે કર્તા નથી જોયા, અહીંયા આપણે ક્રિયાપદો જોયા છે. અને અહીંયા આપણે કર્મ નથી લીધું, માત્ર કર્તાઓને જોયા છે. તો આપણો પ્રશ્ન એટલો છે કે સાહેબ કર્તા જો પોતાનું લિંગ અને વચન પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર કરાવડાવે છે તો કર્તરી વાક્ય. કર્મ જો પોતાના લિંગ અને વચન પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર કરાવે છે તો એ કર્મણી વાક્ય રચના. અને કર્તા અને કર્મના બદલાવા છતાં, એટલે કે એનું લિંગ અને એનું વચન બદલાવા છતાં એની વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો, એટલે કે એના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી, તો એ ભાવે પ્રકારની વાક્ય રચનાઓ છે. તો આ 3 જે વાક્ય રચનાઓ છે ક્રિયાપદ સાથે સંબંધિત હતી, એટલે આ 3ને આપણે સંયુક્ત રીતે લેવાનો પ્રયત્ન કર્યો અને એને આપણે એ રીતે જોવાનો પ્રયત્ન કર્યો છે. હવે એક વિષય છે કે આપણે પૂછે છે કર્તરીમાંથી કર્મણી અને કર્મણીમાંથી કર્તરીમાં વાક્ય રચનામાં ફેરફાર કરો. તો પ્રશ્ન છે મેં કવિતા વાંચી, તો અહીંયા મેં કવિતા વાંચી, મેં વાંચી એટલે કર્તા છે, એક વચન છે મેં વાંચી. હવે શું વાંચ્યું? કવિતા. તો અહીંયા કવિતા જે છે એ કર્મ થયું. હવે વાક્ય તમે જોશો તો આ કર્તરી છે. અહીંયા તમે સમજી શકશો કે આ આપણો કર્તા છે અને એના આધારે ક્રિયાપદ ફેરફાર થયો. હવે એણે કહ્યું કે આ વાક્યને કર્મણીમાં બદલો. તો શું કર્યું કે આપણે કર્તા આપણો ગૌણ થઈ જશે. આપણે શું કરવાનું છે? આપણું કર્મ શું છે? કવિતા. તો કવિતા વંચાઈ કોનાથી? તો મેં. તો અહીંયા કર્તા ગૌણ થશે, એટલે મારાથી એક કવિતા વંચાઈ. મેં એક કવિતા વાંચી, કર્તા મુખ્ય છે એટલે ક્રિયાપદ એને અનુસર્યું, વાંચી. પણ હવે અહીંયા તમારે કર્મ મહત્વનું બનાવવાનું છે. એક કવિતા વંચાઈ, તો એ ત્યાં આ પ્રકારે ફેરફાર થયો. દાખલા તરીકે શેઠ દરરોજ મંદિરે જાય છે. તો અહીંયા મંદિરે જવાની ક્રિયા કોણ કરે છે? શેઠ. ક્યાં જાય છે? તો કે મંદિરે જાય છે. તો આ એનું કર્મ થયું, એટલે ક્રિયાપદ થયું. તો શેઠ દરરોજ મંદિરે જાય છે, એની બદલે આમ પણ થઈ શકતું હતું કે શેઠથી દરરોજ મંદિરે જવાય છે. તો કર્તાની સાથે અહીંયા વિભક્તિનો પ્રત્યય જોડ્યો, થી, એટલે કે એ કરણના અર્થમાં થયું, સાધનના અર્થમાં દરરોજ મંદિરે જવાય છે. તો અહીંયા આખી વાત બહુ સરળ છે. આમ તો મોટા ભાગે મેં એક કેળું ખાધું, કર્તા પ્રધાન છે, પણ અહીંયા મારાથી એક કેળું ખવાયું. એક કેળું ખવાયું કર્મ પ્રધાન થયું, અને ખવાયું એટલે ખાધુંની બદલે ખવાયું, કેમ કે અહીંયા કર્તા બહુ મહત્વનો બનતો નથી. તો કર્તરી અને કર્મણી બંને વાક્ય રચનાઓ છે એ આવી રીતે અદલ બદલ થતી હોય છે. બહુ મુશ્કેલ નથી, સરળતાથી થઈ શકે છે. લિંગ અને વચન ખાસ જોવાના છે. જે પ્રકારની લિંગ છે એ કર્તાની છે. મેં કવિતા વાંચી, એની બદલે રેશમાએ કવિતા વાંચી, સ્ત્રીલિંગનું રૂપ છે કવિતા, તો એ રીતે ફેરફાર થઈ શકે. અહીં વાક્ય અહીંયા એક મહત્વની સૂચના છે, જોઈ લેજો. 3ને સરખાવો. કવિતા વંચાય અને કેળું ખવાયું. અહીં કવિતાની જગ્યાએ પાઠ મૂકીએ તો પાઠ વંચાયો, ખવાયું એની બદલે વંચાયો આવું થઈ શકે. અને કેળુંની જગ્યાએ કેરી, તો ખવાયુંની બદલે. તો આ ફેરફારો શેના કારણે થયા છે? તો કહે છે કે કર્મના લિંગના પરિવર્તનને કારણે થયું. તો ક્રિયાપદોના જે ફેરફારો છે એ જો કર્મને આધારે થાય, આ આખી શોર્ટકટ કહું છું કે જો કર્મના આધારે થાય તો એ કર્મણી વાક્ય, અને ક્રિયાપદના ફેરફારો જો કર્તાને આધારે થાય તો એ કર્તરી વાક્ય બનશે. ભાવે વાક્ય રચના છે એમાં ક્રિયાપદ એ કર્તા અથવા તો કર્મના આધારે પોતાના રૂપમાં ફેરફાર કરતું નથી. તો આ એક આખો વિષય આપણો અહીંયા બને છે.